કેમ છો? હવે આ છે બીજી ક્લિપ જેમાં આપણે પહોંચી ગયા છે સોમનાથથી એક્ઝેક્ટ 15 કિલોમીટરની અંદર એમાં ખોડલ માતાનું મંદિર છે. ત્યાં આગળ સનસેટ ટાઈમ ને બધું પણ જોવા મળે છે, પ્લસ આગળ ઝરણું પણ છે જે બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો, બતાવું તમને. 15 કિલોમીટરની અંતરે જ આવેલું છે અને આગળ બહુ જ મસ્ત છે. અહીં આગળ પણ તમને એવું લાગશે કે હા શું વાત છે, જેમ આપણે પાવાગઢે હાથની માતાની ધોધ છે સેમ એવું જ અહીંયા આગળ પણ છે. તમે પાછળના વ્યૂઝમાં તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. અને પ્લસ આગળ પબ્લિક પણ આગળ ઓછી પણ છે. કહેવામાં આવે છે કે રવિવારના દિવસે આગળ પબ્લિક બહુ હોય છે અને આડા દિવસે પબ્લિક નહીં હોતી. તો તમે એવું હોય તો આડા દિવસે તમે આવી શકો છો. તમે કોઈને પણ કહેશો કે એમાં ખોડલ માતાનું મંદિર ક્યાં છે તો તમને ત્યાં આગળ બતાવી દેશે કે ક્યાં આવેલું છે. હવે નીચે જવાનો પણ આગળ રસ્તો છે, તમે બતાવી દઉં કઈ આગળ જવાનો રસ્તો છે. પહેલાં તો તમે જુઓ છો કે ધોધ પડે છે અને પ્લસ નીચે અહીંયા આગળ બધા નાખે છે માછલીઓ માટે. તમે જોઈ શકો છો કે આમાં ખોડલ માતાનું મંદિર છે અને એક્ઝેક્ટ એની સામે જ આ ઝરણું આવેલું છે. તમે જોઈ શકો છો. કહેવામાં આવે છે કે અહીંયા આગળ 5 પાંડવોની ગુફા પણ છે જે તમને દેખાય છે ડેમ તો અહીંયા આગળ છે રાઈટ સાઈડે. તમે ત્યાં જઈ પણ શકો છો, પણ અત્યારે વરસાદનો માહોલ છે એટલે ત્યાં આગળ બંધ કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો નીચે પણ કેવી રીતે દેખાય છે, એકદમ ગુફા ટાઈપ જેવું દેખાય છે. જુઓ, પ્લસ અહીં આગળ કોઈ અમને પબ્લિક પણ નથી એટલે અહીં આગળ એમ શાંત છે અમને. કરતાં રવિવારના દિવસે તો બહુ પબ્લિક હોય છે. હવે તમને બતાવીશ રસ્તો નીચે જવાનો. તો જો આ રસ્તો છે મંદિરની એક્ઝેક્ટ બાજુની સાઈડે, અને આ રસ્તો બહુ લાંબો છે એટલે મેં આની ક્લિપ મેં નાની ઉતારવાનો છું કે બહુ વધારે મીન્સ કે આ વરસાદ પડ્યો છે એટલે સાચવીને જવું પડશે મારે હમણાં. એટલે મેં નાની ક્લિપમાં હું તમને બતાવી દઉં છું કે મંદિરની બાજુની સાઈડે જ રસ્તો પડે છે. ત્યાંથી તમે ધીમે ધીમે જાઓ, 2 મિનિટમાં તો તમે નીચે પહોંચી જશો. અને બતાવી રહ્યો છું તમને નીચેની સાઈડનો વ્યૂ કે કેવી રીતનું દેખાય છે. ચાલો, તો તમે આ જોઈ શકો છો કે મેં નીચે આવી ગયો છું અને નીચેથી આ નજારો તમને કેવી રીતનો દેખાય છે તમે જુઓ. આમ એકલા ટ્રીપમાં આવ્યા હોય ને અને મસ્ત શાંતિથી બેસવાનો, નાસ્તો કરવાનો, ફ્રેન્ડ સાથે આવ્યા હોય, ફેમિલી સાથે આવ્યા હોય તો આમ મજા જ આવી જાય એક અલગ જ. કારણ કે રવિવારના દિવસે બહુ જ ભીડ હોય છે એટલે તમે આડા દિવસે આવો તો બહુ જ સારું છે. જો હવે ઉપરથી હું તમને નજારો બતાવી રહ્યો છું કે કેવી રીતનું દેખાય છે. એકદમ ફિલ્મ ચાલતી હોય ને, ફિલ્મ આમ ચાલતી હોય ને મીન્સ હા એકદમ આલિશાન બહુ જ મસ્ત દેખાય છે યાર. પૈસા મારા વસૂલ થઈ ગયા, ટ્રીપ પૂરી થઈ ગઈ. શું વાત છે. અહીં આગળ માછલીઓ ખવડાવવા માટે નીચે પણ બધા ઘણા જણા આવે છે. અહીંયા ખૂણામાં છે ત્યાં આગળ પાપડીનો લોટ હોય છે, મમરા હોય છે, ગાંઠિયા પાપડી એ બધું નાખવામાં પણ આવે છે. જો દૂરથી કેટલું મસ્ત લાગે છે નજારો. આહા, અત્યારે વરસાદના લીધે ત્યાં જવાયું છે નથી. જો હવે આ નજીકથી આ મેં શૂટિંગ કર્યું છે, આ મારા મનથી આમ શૂટિંગ કર્યું છે. તમને આ ક્લિપ કેવી લાગી છે, આ નાની અમથી ક્લિપ કહેજો મને. જો આ ઉપરનો આ નજારો બહુ જ મસ્ત છે. તમે આગળ આવો, સોમનાથથી એક્ઝેક્ટ 15 કિલોમીટરનો રસ્તો છે, તમે આગળ આવી શકો છો. બેસવાની જગ્યા, નાસ્તા પાણીની જગ્યા, રહેવાની જગ્યા બધું જ આગળ અવેલેબલ છે. પ્લસ પણ આગળ આવો તો સ્વચ્છતા જાળવી રાખજો. આ મંદિર જૂનું અને પ્રખ્યાત છે.
ફાઇનલી હવે હું જઉં છું પોતાના ઘરે અને હવે મળીએ હવે નેક્સ્ટ ક્લિપમાં અને જોઈએ કે કઈ આગળ ટ્રીપ મારું છું. આ છે મારી સીટ અને આ રહ્યું મારી આખી સીટ. કોઈ જ નહીં, એકલો આરામથી બસ પિક્ચર જોઈ શાંતિથી. તો હવે મળે નેક્સ્ટ ક્લિપમાં. જોઈએ છે મારું ક્યાં લોકેશન છે, ક્યાં જઉં છું ફરવા. ટાઈમ મળે તો જઈશ મેં ફરવા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને પ્લીઝ લાઇક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.